આ લોટનો રોટલો છે રેતીનો. શું થયો? અરે હું થયું છું આવો તો રોટલો હોય એક તો બૈરો જીડો ને મારી કાકડીનો પાર નથી. આવા રોટલા ઘણો છો. ઈ તો આવડે વાગડીએ. હારા રોટલા ખાવા હોય તો હારી ઘડનારી ભોજા ભરાડીની છોડી જક્કલને પાડી લાવ તો ખરા દેર કહું તમને. ભાભી તે મારેલ મેણું ભાંગું નહીં ને ભોજા ભરાડીની જકલને આ ઘરમાં બખડ જંતર કરીને પૈણી લાવું નહીં તો હું બોગો બખડ જંતર નહીં. હવે તો આ ઘરમાં જકલ રોટલો ઘડે તેદી જ ખાય ત્યાં સુધી આ ઘરના ઘોડાનું પાણી અગરાત. લે પેરે લુગડે જાઉં છું ને પેરે લુગડે જ પૈણીને પાછો આવીશ. રામ રામ ભાભી. રામ રામ બાપુ. એટલે કોણ ઈ તો હું બોગો બખડ જંતર. એટલે આ નવી સાંભળી. આ મારી પેટીથી જ પડી છે. અમારા બાપ દાદા છે ને તો જંતર વગાડતા મરી ગયા પછી લોકો મને બખડ જંતર કહે છે. હા ક્યાં રહેવા? રેવા તો ભાવનગર ગઢમાં ચાકર છું. ભલે ભલે બેહો બેહો. એટલે બેટા જક્કલ જગીસને પાણી લઈ આવજો તો જટ કરીને. આ જરા જટી હવે કેજો બહુ તરસ્યો છું. આમ કે નીકો મારે ગામ મારા ડોહાનો દાડો કરવા ગયો હતો. ત્યાંથી પાછો ભાવનગર જતો હતો. ત્યાં ઓસરીમાં તમને બેઠેલા જોયા. તમને બેઠેલા જોયા. મારી આંખમાં ઓવડા ઉભરાણ. મને જોઈને હા કા અમારા મરી ગયા ને એ ડોહા નખ શીખ અસલો અસલ તમારા જેવા હતા. મને તો લાગે છે કે જમ ભૂલ ખાઈ ગયો છું. જાંબુ ખાઈ ગયો. હા તમારે બદલે મારા ડોહાને ઉપાડી ગયો. બોલો કઈ નહીં કરમ નહીં કઠડે બીજું હું. જ્યાં હગો દીકરો ભૂલ ખાઈ જાય ત્યાં જમ ભૂલ ખાઈ જાય એનો અફસોસ શું કરવો. જમ ક્યાં મારા બાપનો દીકરો હતો. હા એ સાચું હો. અને હજી તો કયો કે મારી માએ તમને જોયા નથી. નહીતર હું ગમે એટલી ના પાડું ને તો એ તમને મારા બાપ જ કહે. હા તે તારી માં ભેળી આવી છે? ના ભાઈ ના. એ તો તમારી મોર 2 જ વર્ષે મરી ગઈ. મારી મોર? હા હું ક્યાં હજી મળ્યો છું? ભાઈ મારી માં ગયા વર્ષે મરી તો તમે આવતે વર્ષે તો મરશો જ ને. વાહ વાહ. મને તો થાય એટલી તમારી સેવા કરી લેવાનું મન થાય છે. કોની? અમારા બાપુની. મારી? હા કા? મારા ને તમારા બાપુ આબેહૂબ એક હરખા છે. ફક્ત ફરક એટલો છે કે મારા મરી ગયા ને તમારા બાકી છે. અને મારા મરી ગયા એ બાપુને બધાના સેવા કરી નાખી. એટલી બધી એટલે હું તમારી મારી ચાકરી કરી દો. આમાં હું ચાકરી કરવા જેવો જ છું. મારી આંખે મોતિયો આવ્યો છે. કઈ વાંધો નહીં તો પાતી હોત પણ જો એટલું ધ્યાન રાખજે. મેં ભલાન ભો ભેળા કરી દીધા સમજો ને. કઈ વાંધો નહીં. તમે બોજા બારાડી છો તો હું બોગો બખડ જંતર છું. એવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. ભુજાભાઈ, એ કોણ? જોગીદાસ બાપુનો હુકમ છે કે તમારે અને તમારી દીકરીએ બા સાથે ડુંગરના નવા રહેઠાણમાં રહેવા જવાનું છે. માટે ગામત્રાની તૈયારી કરો. મારાથી વનવગડો કેમ બેઠા છે? મારી આંખે મોતિયો છે. ભડકોમાં ભરાડી હું ભેગો છું ને. તમારી દીકરી બાની ચાકરી કરશે ને હું તમારી ચાકરી કરીશ. સેવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. તમે તમારે હોકો ભરીને હાલી નીકળો. બાંધો લબાચા. હું હિંડોળો ઘાટ બેઈને હિંચકા નાખીશ. ક્યાં ગઈ ઓલી? ઓલી કોણ? અમારી છે ને વાપરી ખોરામ ઓલી છે. પગ ભડકાય પગ દે. રોટલા ખાધા કે નહીં? અરે ભાઈ આવા તમે મારા ડોહાના નથી દેતા. બાપુ હું નદીએ લુગડા ધોઈ આવું. એ ઉભી રહે જકલ, હું ભેળું આવું. ના નદીએ તારે નથી આવવાનું. ના અહીંયા કામ શું રાખ્યું છે? અરે ભાઈ મારે તો ગમે ત્યાં સેવા જ કરવી છે ને. અહીં ધીરે તમારી સેવા કરું, નદીએ જકલ ની સેવા કરું. સેવામાં કેવા પડો ને. તમારી એકલાની સેવા કર. ઢક્કલ ભેગી જવાની જરૂર નથી. અરે ભાઈ એ તો હટાડે જરૂર નથી. કદાચ નદીએ ગયા પછી જરૂરત ઊભી થાય તો ભેગો હારો. તો છે ને હું ભેળો છે. તું તારી ઘરે રહે કા? પણ તમને આખે મોતીઓ છે પૂરું દેખાતું નથી. હમણાં ચલમ નથી ઉઠતી. હાથ જલીને દોરવા તો ભેગો રાખો. એ હું ગોજો ભરાડી ભલાન ભો ભેળા કરી દીધા સમજો ને. હા
મને દોરવાની જરાય જરૂર નથી. હા, અરે પણ દોરવા ભેગો નહીં રાખો તો તમે ભો ભેગા થઈ જઈશો ને ઢકલ ને મગર તાણી જાય છે. હા મગર અજાણ્યો પાણીમાં હોય એટલે તો હું ભેગો આવું છું. લે ઉપર કાઢો અને હાલું ડોહા હું તમને દોરું. હાલો સેવામાં કેવા પણ નહીં. હાલો એટલે બોગા તમારી ચલમ ક્યાંથી? મારી ચલમ ક્યાં? તમારી ચલમ તમારા માથામાં. હા હા રે જુઓ ને ક્યાં ફાફા મારો ચાલ્યો આ ચલમ ને ફાફડી ભૂલી જ ગયો તઈ લે. ચલમ છે. એટલે કાં ઉભો થયો પણ? આ જરા ઢકલ ને જોવા કઈ ભો જેવું તો નથી ને. હું જેવું છે તો મને યાદ નાખશે. હું એ ખબર. એ ડોહા આ તમારા લુગડામાં તે શું આયલું જાય? ક્યાં આવી જાય છે? આ હમણાં બા કોરથી બગલકોર ગયું. જીવડા જેવું હતું? ના ભાઈ ટોલા જેવું હતું. ટોલા જેવું? હા એ ટોલો હોય નહીં. હવે હોય નહીં શું આ બગલકોર ગયું એટલે પછી ટોલો જ હોય ને. બાકી હોત તો મોટા કોર જાત. ટોલો જો. હા. પણ ટોલા થાય કેમ કરીને? આ લુગડા તો મેં હજી કઈ હાઈટ વાઈટ મેં પહેર્યા છે. પણ પહેર્યા પછી ધોયા છે એકે વાર? ના હમણાં હોળીનો પડવો આવે છે. ના પણ હજી તો કોરા કટ છે આ. પણ માટે મણ એક મેલ છે. એમ કરો કાઢો લુગડા હું તમારા ને મારા બેય ના ધોયા હું. હા હા કાઢું તો ખરું પણ પહેરું શું? હવે એમાં શું ઘડીક વાર હોટલ ની જેમ ઝાડ ના ઓઠે એમને ઉભા રહી જઈજો. હોટલ ની જેમ? હા ના હોય એ ન બને. તો પછી નો બને તો કાઢો માથેનું ફાર્યું કેળો વીટી લ્યો. હર્યું. હા હા એ બરોબર છે. હા કાઢો બેય ના ધબધબાય હું. લે બોગા આ લુગડા જોઈએ. હા લાવો તમારા ને મારા બેય ના ધોઈ નાખો. આમ તમારે એ નિરાંતે બેહો સેવામાં કેવા પડવું નહીં. તમારા લુગડા હુકવા છે. એ ભલે. તો જો ધ્યાન રાખજો ઉડી કે ઉપડી ન જાય નહીતર ફાડિયા પર ફરવું પડશે. હા નકર બીજી જો લુગડા નથી હા, એ પાછા. પછી? એ હા પણ તું ક્યાં જાત? હવે મારા લુગડા ધોવા. જઈએ. હા ધ્યાન રાખજો. હવે એ વાત કેવું ધ્યાન રાખે? એ વાત કેવા લુગડા પડી જાય? હું બોધો ભરાડી એ ભલ ભલન બહુ ભેળા કરી નાખ્યા.
વગર મારું તને કોઈને જડ્યું ને જકલ પકડવા જડી? અરે ગાભા કાઢી નાખું એના. હાલ એ બઘર એના મનમાં સમજ્યા કે શું? લે જકલ ને ચાલી મને ઓળખતો નથી. હું ભોગો બખર જંતર ભલ ભલાના ભૂકા કાઢી નાખું. મોગા તે મને મગરના મોઢામાંથી બચાવી. અરે ઈ મગર નતો, જીથરીઓ બાવો હતો. આ નદીને કાંઠે મરીને ભૂત થયો છે. એ મોગા ક્યાં ગુજારો? આ ડોહાને હક નથી. ખરે મોગે નખો ગયો. આ મારા લુગડા ધરી છે ને તો મગર તો મોગે. હું કોણ? બોતો ભરાડી. અરે ભલ ભરાડો. હું મોકે બોકીઓ કરું છું. મારા લુગડા તો ઉપાડી ગયું. તો નક્કી જીથરીઓ બાવો જ લઈ ગયો, સમજો ને? જીથરીઓ બાવો? હા, જીથરીઓ બાવો મારા લુગડા શું કામ લઈ જાય? અને મારા લુગડાનું શું કામ? અરે ભાઈ, આ નદીના કાંઠે લંગોટી ધોતા ધોતા મરી ગયો છે. હા, તે એની વાતના લંગોટીમાં રહી ગઈ ને તો ભૂત સર્જાણો છે. એટલે કોઈના લુગડા દેવા દેતો નથી. હા, આ તો તમારા હુંકવેલા હતા, પણ પહેરેલા ઉપાડી જાય. તમે કોને કીધું? અમે કાંઠે મંદિર દેખાય છે ને, આ એના પૂજારી. હા, એ તો દકલ ને પાડી જતો તો મેં મરદ ને દીકરા માંડ ઠોળાવી. હા બાપુ, આ બોગાએ મને ઈ ભૂતના મોઢામાંથી બચાવી. આ બોગો ના હોતે બાપુ તો ઈ ભૂત મને ઊંડા પાણીમાં ખેંચી જત. તને બચાવવી એ તો મારી ફરજ હતી. પહેરવામાં કેવા પડો ને એ તો સમજાવે. મેં તો પહેરવા લુગડા નો જાય છું. એ તો થોડાક દી આ ભાડીયું પહેરીને ફરો.